વાગરાના પહાજ ગામમાં રહેતા નાનીભાઈના મોહમ્મદ અર્શ આસિફ પટેલ પૂરા રમઝાનના 30 રોઝા પૂર્ણ કર્યા. પહાજ ગામમાં એક એવી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે જે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્ય અને ગર્વની લાગણી અનુભવે છે. માત્ર નાની ઉંમરે અર્શ આસિફ પટેલે એક પણ દિવસ ચૂક્યા વિના તમામ રોઝા રાખીને અદમ્ય મનોબળ અને અડગ શ્રદ્ધાનો અનોખો પરિચય આપ્યો છે. આકરી ગરમી હોવા છતાં અર્શ પોતાના સંકલ્પમાં કોઈ ખોટ આવવા દીધી નથી. જ્યારે મોટા લોકો માટે પણ રોજો રાખવું પડકારજનક બની જાય છે, ત્યારે આ નાનકડા દીકરાએ વહેલી સવારથી સાંજ સુધી અન્ન અને જળનો ત્યાગ કરી ઇબાદતમાં પોતાનો સમર્પિત રાખ્યો હતો. ઇફતારના પવિત્ર સમયે તેમણે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દિલથી દુઆઓ પણ માંગી હતી. અર્શને આ દ્રઢ સિદ્ધિ જોઈ પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પરિવાર દ્વારા હસનેન તેમજ આદમનો ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે આટલી નાની ઉંમર આવી શ્રદ્ધા, નિયમિતતા અને સંકલ્પ શક્તિ ખરેખર દરેક માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. આજે પહાજ ગામમાં અર્શ પટેલની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે ગર્વ અને પ્રેરણાનો વિષય બની છે. એક એવો સંદેશ આપી રહી છે કે સાચી શ્રદ્ધા અને સંકલ્પ માટે ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી.